બ્રિટિશ લખતી ને કે મને લખતી ને તો મને આડી તો તારા કન હું 10 ફરાઈશ એ હારું હું પાંકો પડ્યો આ એક ભર્યો લે તું ગયો લે તો લખતી શું કરો છો બેટી? બા લખતી રમા ઓહો ઓહો તમારી તો એક લકટી નથી નીકળતી. અમારો જમાનો હતો તારે એક ગાય 5 લકોટીઓ કાઢતા હતા. તો બા અત્યારે ગાંધી બતાવો ને પાસ એમ તું નાનું છોકરું થઈને મને ચેલેન્જ કરે? હા તમને ચેલેન્જ કરો લો બેહો કોઈ ઓ બા એ કેટલા લે ઈ તો આ હું ઘાટો થઈ જશે ને, આ જમાનો જતો રહ્યો છે. આ ઘણા દાડા પાસે રમુરો છું એટલે એલના તો જો કાઢું. એ ભીખા શું હા. કરેલો હે? અલા આજુ નાના છોકરા ભેગો લકટીઓ રમુરો છું. તને ભાન કાઈ છે? ચમલે આ નવરાત્રી નજીક આવી છે ને તું બેઠો બેઠો લકુટી રમેરો છે ઓય લ્યા હવે તો 5 દાડા જ વધ્યા છે. ને તે કઈ કલાકારનું કઈ સોચ્યું ગઈ ફેર તને ખબર છે ને કેવું વાહું પડી તું કલાકાર ચાય નતો મળ્યો ઓય લ્યા પણ આપણે તો ફાળો બાળો ઉઘરાયો નથી. એટલે અમારે સાંભળવામાં એવું આવ્યું છે કે ડામરોબા સસ્તા ભાવમાં ગાય છે. એવું એમ? હોવે બરોબર તો આપણી બજેટમાં થશે ને? બજેટમાં થઈ જાય છે. બીજું શું થાય કે સારું તો હાલ આપણે ડમરા બાકાને જા ને કાક કરો. નકર શું કરશે વળી ગણાવશે બધાય. આપણે જઈને ડામરાબાને મળો બીજું કઈ નહીં. બરોબર છે ને? એડો લે આપણે ચાલુ હારું હારું આ ઘંટા થઈ જાય હવે. એ તને ખબર આ ફેર તો ધૂમ મચાવવાની નવરાત્રી પાસે. ઓય આલે આ ફેર તો હાથા માથે રમવું છે. અરે મજા કરવાની છે નવરાત્રીમાં હે ધૂમ મચાવવાની છે ઓય એટલે જ ને તારે આપણે જઈને ડામરાબાને મળી લો. બરોબર હે ભયા આ કલાકારના ઘરે તો ભોંગળો વળજો પણ ભોળા આ તો દૂધી વળજી છે. અલ્યા ભોંગડા વળ જાય કે દૂધી વળ જીવે આપણે શું આપણે કલાકાર થી મતલબ છે ને. ઓય નહીં એલા હા તો પછી હે ભાઈ આ ડમરા કલાકારનું ઘર છે ને? અલા ઓ આ તાજમહેલ અહીંયાનો જ છે. ચાતા ડામરોબા રામરુભાઈ રહ્યા ઘરમાં હેડો બોલાયેલા હું હો. પણ આ થોડીક બંડી એક ધોઈ નાખું. એમ ને ધોઈ નાખ. એક જ છે મારા પહેરવા દોશે પાછી. હા ધોઈ નાખ વાંધો નહીં એમાં શું. હેડો હું બોલાયેલા હું હો. અરે કઈ વાંધો નથી. હે ભયા હા આ ડમરાબાન ગીત આવડે છે કે નહીં? અલ્યા વાત તો સાંભળી કે મારા બાપાને મસ્ત ગાય એવું એમ? હોવે જ ને. બરોબર તું ઓળખે કે નહીં? ઓળખતો નહીં પણ મારા બાપાને કે ગીત મસ્ત ગાય. હાટા તો સારું ફોડા ને કાપડે કાળે કૂતરીને દુવા લાવવાનું છે. એ તારી વાત સાચી. યા, મારા હારા મારા હડકાયા છોકરા અંદર આમાં એક દાણો નથી રાખ્યો. બોલો ભૂખ લાગી ગઈ એવું થોડું ખોદતે. ઓહો આવતારો રામ રામ. એ ડામરાબાને બોલાવો ડામરાબાને. દાદા આ કોણ હે? એમ આ ડામરોબા પોતે જ છે. પણ તમે થોડું હમણાં લુગડું ધોતા હતા અલા એ તો હું નતો. તો એ તો મારો નાનો ભાઈ હતો ને એ તો કસમાં ભાગ રાખીને બેઠો હતો. હમણાં બસ આવવાની હતી તો બેમાં જતો રહ્યો કે હાલ જ નહીં આગળ લુગડો ધોઈ. એમ જતો રહ્યો? એમ ને. ઓય તો તમે શું કઈ મારું ઇન્ટરવ્યુ બીજું લેવા આવ્યા છો કે? ના રે ના તો અમારે ડાયરો રાખવાનો હોય નવરાત્રીમાં. એવું છે એમ ને? ઓવે તો તમે બરોબર કરેક્ટ ટાઈમે આયા. કયો મારે બુકિંગ ચાલુ જ છે બધું. કયો નામ તો તમે આવડા મોટા કલાકાર છો તો તમારે ઓર્ડર તો આવતા હશે ને? ઓર્ડર તો આવે જ ને. મારે તો 12 મહિનામાં કયો ને કે ઘણા 12 તો ઓર્ડર આવી જાય પાછા. એવું એમ? ઓય તમારું લેવલ કેટલું છે? લેવલ તો ઓલો લેવડો દેખાય ઓએ દેખાય હે ને? ઓય ઓલો રે પણ માટ દેખાય ને માટ. ઓય તો એની સોટી રહી ને હા એવડું મોટું લેવલ છે માટ. આ તો ભાઈ આપણે મેલ ના હાલ તો. તો અમારે બજેટ ની બહાર હશે. અલ્યા બેહો પણ પડું હમણાં જ કે કાલે ને પમદાડે જ પહોંચ પડ્યું મારું લેવલ કયો. એવું એમ ને. હવે હમણાં જ જમીનમાં હાથલે પહોંચી ગયું. એવું એમ? ઓય તો તમારે એક ડેમો બતાવજો ગીત ગઈને. એમ હોય એમ ને. ગીત ગાઈ નાખો. ઓ મારા ઘરની પાછળ આંબલો ને કુકડે મેલ્યું એડું. કુકડે મેલ્યું એડું મારા ઘરની પાછળ સેડું મારા બાપને મસ્ત કાઢિયા ગાયો. જમાદાર બધા મસ્ત, મસ્ત. ગોમના પણ શું મસ્ત. હવલદાર. આ તો ભજન છે. આ કઈ ગીત કહેવાય? આ કઈ ગીત કહેવાય? અરરર આ તો ગીત માડી ગાય. વાહ, રે. મજા આવી ગઈ. આને ગીત કહેવાય આને ગીત. અલા આને ગીત ના કહેવાય. આ તારો પગ અડી ગયો છે ને લાજુ છે. શું કે ઓય આ શું? તો આજુ પગે લાજુ છે. સારું વાંધો નહીં. એ લ્યા ઓલું નબળું શું કહેવાય? ઓલું કોકને ભૂલ થઈ જાય ને શું કહેવાય ને? સોરી લે. આઈ સોરી. એલા ઈ તો હારું વાંધો નહીં. તો કઈ તારીખે તમારે રાખવાનો નવરાત્રીનો પ્રોગ્રામ? અમારે 9મા મહિને 9 તારીખે. ઓહો 9મા મહિને 9 તારીખે. 9મા મહિને 9 તારીખે હાવ નકામો હું હાવ ઘરે ફ્રી પડ્યો હું.
બાકી 10મા મહિનાની 10 તારીખે પાછો મારો પ્રોગ્રામ હતો, પાછો નોંધાયેલી તારીખ હતી પાછી મારે. ભાઈ ઈ બધું તો રેડી, પેમેન્ટ ની વાત કર લે. તો તમે આ ગાવા આવવાના પૈસા કેટલા લેશો? ગાવા બાના પૈસા તો કોણ કે અમે બીજા બધાના તો હું દઉં છું ગાવા, એ ઘણા તો નહીં, પણ લાખ રૂપિયા લઉં. પણ તમારા મોઢા જોઈને મને હું તમારે ગરીબ જેવા લાગો એ તમારે 51,000 રૂપિયા લઈશ. એટલે આપણે ફાળવે નથી ઉઘરાવીને 51 ચાથી ના અમારે એટલી બજેટ અમારે એટલી બજેટ નથી, બીજું કઈ નહીં. એટલે આ પણ આ બેહો તો ખરા, પણ તમે તો પણ યાર પૂરું સાંભળતા નથી પડું શું. આ પણ કોણ બોલો, બોલો. કોણ 51 નથી કીધા ને ખાલી 21,000 રૂપિયા કીધા છે. ના એટલા આમાંથી નથી થતા. અમારા મોઢા લાગે 21,000 આલવાના. તો એક કામ કરો, હા તમારું નહીં મારું નહીં, 11,000 રૂપિયા ફાઇનલ રાખી. ના આ જો ડાસો મળી જાય. આ હવે ખાતોય નથી, ચા પૈસા જ નથી ને. તો 5100 ના તો 2100 તો ફાઇનલ ડન, ફાઇનલ ઓકે. ના ફાઇનલ 2100 ના, ફાઇનલ. 2100 ફાઇનલ. તમે આ જોવો તો તમારું ખરી, રહ્યું. ખાવાના ફાંફા છે ને ભોડું. તમારું રહ્યું ને અમારું રહ્યું ને બીજા કોઈનું ના રહ્યું. છેલ્લે 1100 ને 11 નું રાખો. હારું 1100 નો 11 નું જ બરોબર છે, હમ પણ પાસે મારે ખાવાનું ને એવું બધું પાછું 5 સ્ટાર હોટલમાં જોશે પાછું. ના મેળાવે તો મેળાવે. ના ના મેળા આવે. અમારે અહીંયા તો મરસાનો રોટલો છે. હોય આવવાનું હોય તો કહો. ચાલશે પણ જો ઓડી હું લઈને આવીશ, ઓડી નું ભાડું તમારે આલવું પડશે એ રહ્યું. ઓડીનો ખર્ચો આપણાથી ઓડીનો ખર્ચો નહીં અમારથી થાય. ઓડીનો ખર્ચો અમારો નહીં. ખર્ચો ઓડીનો થાય. હેડીને આવું હોય તો કહો. તો એટલે બેહો તો ખરા, પણ તમે એક કામ કરો, હા બોલો. 12 રૂપિયા રિક્ષાનું ભાડું આલી દેજો હા અને હું ટાઈમ હાજર થઈ જઈશ. રેડી ડીલ રેડી સારું રેડી 1100 માં ને ગીત સારું 12. ગાવાનું હો પાહું. અલા તમને ડેમો તો આલે, એનાથી કેવું બસ ભાડું કેવું ગાયું મેં. હાર તમે ખાલી મારા YouTube માં સર્ચ મારો, તોફાની બોય વ્લોગ, અંદર કેવું આવે છે ગીત. એમ હા ઓય સારું. ભલે તો આવજો. 9મા મહિને 9 તારીખે મળો. હા એ હારો. અને પેલું હા થોડા ગાલતા જાવ તો આમ કઈ એમ એડવાન્સ 62 એટલે રૂપિયા લઈને નહીં હું તું લઈને પૈસા આલા ફોટો નહીં આજે લઈ વોડકાનું સેટિંગ થઈ જાય મારે યાર. એમ નહીં આપણે તમને ફોન પે કરી દઈશું બીજું શું. ફોન પે કરી નાખશો હો? તે હારું લે, એ ભલે. હા ભલે આપણે કલાકારને કહીતા આયા પણ એક દિવસનું કહીને આયા. અલા ઈ તો દેહે દાડા માધીને રાખશે, આપણે કઈ રાખશું. એવું એમ ને હા ઈ તો બધું રેડી, હા પણ આપણે હવે તબલા વાળા ને ઢોલ વાળા ને આનું હવે કોઈ તારા ધ્યાનમાં છે? હોય એલા એક મારો ભાઈબંધ છે, નાનપણમાં અમે ભેગા રમતા. એવું એમ? સુકો નામ છે એનું. ના હોય મને નાય નહીં પડે પડા. તો આપણે જવું પડે અહીંયા. નાનપણનો અલા અમે ભેગા રમ્યા છો. એમ ને હોય તો સીધે અહીંયા જાય. હા બરોબર. હા આમ સાઉન્ડ નો સેટિંગ બેટિંગ કમ્પ્લીટ થઈ ગયું ને? અરે કમ્પ્લીટ અને તમારે અને તમારે મારા કમ્પ્લીટ. તો શું કે આપણે નવરાત્રી આવે હરી ને એટલે હવે થોડા પ્રોગ્રામ આવશે. અને હાજી એટલે પેલા તૈયાર કરીને રાખ્યું ને તમે. આ તો વગાડવું ચિયો વગાડો ઢોલ, ઇંચ નો વગાડો. રીતનો વગાડો. તમે થોડું ગાજો. હેલો કમ્પ્લીટ હે. તમે બરોબર તમારો સાઉન્ડ નું સેટિંગ કમ્પ્લીટ થઈ ગયું ને? કમ્પ્લીટ જોઈ નહીં હાલ તમે. હા તો હું એક ગીત ગઈ તપાસ કરું છું સેટિંગ કરી. અરે કઈ ના ફતાર. હલો તારે તારે મરી તારા ડુંગરા રેલો તારે તારે મરી તારા ડુંગરા રેલો. આવો નાનપણના ભેળું ભીખાભાઈ આવો. અલા આબુ તો કઈ નતું. આ નવરાત્રીનો તને ઓર્ડર આલો હતો. આ તે જા ના છે. હા તો અમે આ 9મા મહિને 9 તારીખે આ બધું ફિક્સ કર્યું છે, તો તારે આ બધું લઈને આવવાનું છે. આ તે તૈયાર જ છીએ. એવું એમ? આ ઢોલકો બુલકો ચાર લાવ્યો તે ફોડા. એ હમણાં લાવ્યો નવો. એવું એમ? એ તો બધું ઠીક છે, તો પૈસા કેટલા લેશે મારા? 51,000. અલા ફોડા યાર, આપણે બે ભેગા લોકોટી રમતા તો મારે 51,000 રૂપિયા લઈશ. હા 51. હે ભીખા હા તું તો કહેતો તમારો ભાઈબંધ મારો ગોટીયો ભાઈબંધ છે, મારા તો હાવ સસ્તામાં કામ થઈ જાય છે. ત્યાં તો 51 કેરો છે. ફોડા યાર કાંક સસ્તા કરી યાર, તું ભાઈબંધ આગળ ઇજ્જત ઘટાડો મારે ફોડા. તમે જેટલા હાલશો? કેટલા આવશે અલા ભૈયા? હું તો 7 રૂપિયા લઈશ.
800 માં તો ના ચાલે પણ કાંઈક વ્યાજબી કરો અમારે નાનપણથી ભાઈબંધ છે એટલે પણ 707 રૂપિયા લા ખાલી 700 ની 707 રૂપિયા મારા સ્ટાફને પૂછવા જવું પડે હા તો પૂછતા આવો. 9 મને 9 તારીખે નક્કી કર્યો છે હા. પ્રોગ્રામ મજા આવવાનો તમે કેટલા લેશો આપણે તો ઘણા નહીં કે ને તાર ભાઈબંધ છે ને એટલે 21 રૂપિયા આલજો ને ચાલશે આપણે તો 21 રૂપિયા કોણ તારો બા હાલે તો કેટલા હશે તારે તને રૂપિયા 150 આલીશ હા 150 પૂવાય પડે મારા ઢોલના તો મારે એક દાડાની મજૂરી છે આ બેઠા કરતા બજાર ભર્યો કે ઘરે પડ્યા રહેજો એવું હા રોડો તો ભાઈબંધ છે એટલે શું કરશે બીજું તો અને તમારે મોને ચલાવી લો મારે 500 રૂપિયા થશે 500 રૂપિયા ના હોય તને રૂપિયા 100 આલીશ ભાડાથી લાવ્યો છું ભલે ને ભાડાથી લાવ્યો તો ઘરે બેઠા બેઠા કાંઈ મળશે ના ના પડો 100 રૂપિયા જ ના હોય ને કઈ તમારે આવવાનું હોય તો 100 રૂપિયા આલવાના છે તમારે ના ના 200 રાખો હા તો ચલો 200 અને તમારે 1100 રૂપિયા લેવાના હે 1100 રૂપિયા નહીં તમારે રૂપિયા 300 આલવાના છે તમારે આવવાનું થાય છે સમજી પડો બોલો કાકા સમજી બોલો ચલો 350 આલશે બોલો તમારા તોડી નાખ્યો હા તે કશો વાંધો નહીં 350 આલશે વાંધો નહીં હેડો તો હું ફાઇનલ કરું તારીખ ફાઇનલ રેડી હાટો સર પાકો ને આપણે હવે પાકું પાકું સારું ઉલા લેવડાવજો ને ઢોલ ઢોલ તૂટી ગયું ઉપર જો તો આપણે બીજો ઢોલ છે ને એમ ને હા. સારું તો સારું ભલે હાલો નક્કી કરીને રાખજો અરે નક્કી ફાઇનલ જ છે સારું ઓકે હવે તો આપણે પાકો ફાઇનલ ને હા અમારે ફાઇનલ તું હવે પણ ફરસ નહીં ગાઓ. ના નહીં ફરું એ તો બધું ઠીક છે અમે ઓલા કલાકારને ગાવા આલ્યું છે એ એક દાડાનું જ છે તને ગાતા બાતા તો આવડે છે ને ગાતા તો આવડે છે હો. એમ ને તો એક ડેમો આલ દે ને ભોડા. તો ડેમો આપી દે ને આપી દે કે ઊંચા રે મારી તારા ડુંગરા રે લો ડુંગર ઉપર ટવકે ઝીણા મોર ડુંગર ઉપર ટવકે ઝીણા મોર ગરબે રમવા આવજો રે લો વાહ ભોડા મસ્ત ગાયો હો. તને જ ગૌરાવું છે ઓલા કલાકારને તો કેન્સલ કરી નાખવો છે. એક નંબર ગાયો મારા બાપાના બસ આ તો પાકો ને પાકું આપણે ભલે ભલે હાલો ભલે તારા હાલ ભીખા તારા હે હાલ્યા હાલના તો બેનો મારો હે ને આપણે વાહ થઈ જવાની નવરાત્રી બેટી મારી હે મજા આવી છે હે મસ્ત સિંગર મળી ગયો ઢોલકા વાળા મળી ગયા ઓય લા એટલે હવે આપણે વાહ છે ઓય હવે આ બાર આપણે ને નવરાત્રીમાં ધૂમ મચાઈ દેવાની સાચી વાત